જરૂરિયાત કરતાં વધારે પડતી દોડ છે એ આંધળી દોડ આપણને વિનાશ તરફ લઈ જાય. પરમાત્માએ જે કંઈ પણ બધું બનાવ્યું છે એમાં નેચરલી કર્મ આપણા હાથમાં છે, ફળ એ આપે છે, પણ તેમ છતાં દરેકને હું આવી જાય છે એમાં તકલીફ. વાણી આઈવીએફ સેન્ટર ડૉક્ટર કામિની પટેલ એ ફાઉન્ડર અને એના ઓનર છે. અમારી 4 બ્રાન્ચ છે, એક મણિનગરમાં, એક મેમનગરમાં, એક હીરાવાડી અને મોડાસા. અને વાણી એ જસ્ટ આઈવીએફ સેન્ટર નથી, પણ એક લાગણી અને વાલ જેમાં પરોવાયેલું છે અને પ્રેમપૂર્વક અમે દરેક દર્દીને એમની જે તકલીફો છે એને સમજીએ છીએ અને એને પૂરો ન્યાય આપવાનો પ્રયત્ન કરીએ છીએ. એ વાણી છે. તેમાં હસબન્ડમાં બી તકલીફ હોય અને વાઈફમાં બી તકલીફ હોઈ શકે છે. એવું જરૂરી નથી, પણ મોટાભાગે કેવું છે કે આપણી જે સામાજિક વ્યવસ્થા છે એમાં સ્ત્રીને વધારે દોષ આપવામાં આવતો હોય છે, પણ એવું કંઈ હોતું નથી. દરેકને નોકરી પાછળ સવારથી લઈને સાંજ સુધી દોડતા હોય છે, રાત્રે મોડા ઘરે આવે, ઊંઘવાના ઠેકાણા ના હોય, તો પછી એમાં જે રૂટીન જે કપલની લાઈફ જે હોય એ ડિસ્ટર્બ થતી હોય છે. તમે રૂટીન ફોલો નહીં કરો, ડિસિપ્લિનમાં નહીં રહો તો તમને રિઝલ્ટ નહીં મળે. જે વસ્તુ આપણે બોલી ના શકીએ ને એ આપણી આંખો બોલી દે ઘણું બધું. શિવ અને શક્તિ એનો આ મેળો છે, જીવન છે. સામાજિક દ્રષ્ટિએ જોવા જઈએ તો પુરુષ છે એ શિવ છે, સ્ત્રી છે એ શક્તિ છે. શિવ અને શક્તિનો ભેટો થાય એટલે પેટમાં પરમાત્મા આવી જ જાય. માણસ કે હું કરું, પણ હું કહેતા કંઈ થતું નથી, હરી કરે એ જ થાય. અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ તો બહાર જે ચાલી રહ્યું છે ચાલવા દો ને, એને શું લે ડિસ્ટર્બ. બહારની વસ્તુ જો હું પકડીશ ને તો મારું અંદરનું ડિસ્ટર્બ થઈ જાય. તો અંદર જે નીરવ શાંતિ છે ને એને નીરવ રહેવાનું. કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એની જોડે સોલ્યુશનનો બી જન્મ થાય છે. સોનાની તો સાંકડી ગલી, હેતુ ગણતું હેત, દોઢિયા માટે દોડતા તો જીવતા જ ને પ્રેત. આપણે ભણતા એટલે સાચી કવિતા આવતી. અને કોઈ પણ વસ્તુ છે ને કાર્ય અને કારણ છે તો કાર્ય થશે, નકર નહીં. કારણ છે, આજે તમને હું મળ્યો તો આપણે આ વાત થઈ, કારણ હતું તો કાર્ય થયું નહીં. કારણ ના હોત તો ના થાય. ધર્મની તરફ જઈશું તો વાદ વિવાદ અને વિખવાદ ઊભો થશે. સ્વાદમાં ધ્યાન નહીં રાખીએ તો શરીર બગડશે અને વાદમાં ધ્યાન નહીં રાખીએ તો મન બગડશે. આપણે પૂછીએ કે તમે કેમ જીવી રહ્યા છો, તો કે ખાવા માટે, તો કે કેમ ખાઓ છો, તો કે જીવવા માટે. પછી કે કરશો શું, તો કે મરી જઈશું. બધા જ કરે છે ને કે જે જીવન મળ્યું છે એમાં તમે હરિને અર્પણ કરી લો, કેમ કે હરિ છે બધું હરી લે છે. આજના સમયમાં સૌથી મોટો સવાલ છે વ્યંધત્વ અને નિઃસંતાનપણું. વર્તમાન સમયની અંદર ઘણા બધા પરિવારો, આપણી આસપાસ ઘણા બધા એવા ફેમિલી હોય છે કે આપણે અવારનવાર સાંભળીએ છીએ કે એમને સંતાન નથી. પણ આ સવાલ ઉત્પન્ન થયો શા માટે? સવાલો અનેક છે, પણ જવાબ ક્યાં? તો આજે તમારા જ સવાલોનો જવાબ આપવા માટે ધ જેડી ગુજરાતી શોના મહેમાન બન્યા છે માય ડિયરેસ્ટ એન્ડ નિયરેસ્ટ એવા વ્યક્તિ જે પોતે ડૉક્ટર છે, એક એવા વ્યક્તિ જેઓ પોતાની જીવન જર્નીને ખૂબ આધ્યાત્મ સાથે જોડે છે. આઈવીએફ સેન્ટર, વાણી હોસ્પિટલ અમદાવાદના કન્સલ્ટન્ટ ડૉક્ટર ઘનશ્યામ પંચાલ આજે પોડકાસ્ટ સ્ટુડિયોમાં મારી સામે છે આપના સવાલોનો જવાબ આપવા માટે. થેન્ક યુ ફોર ધ ઇન્વિટેશન. સાહેબ, સૌથી મોટો સવાલ છે અત્યારની જનરેશનમાં, આપણે અવારનવાર સાંભળીએ છીએ. આમાં કેવું છે જેડીભાઈ, પહેલાં આપણે સામાન્ય બુદ્ધિથી વિચારીએ તો 2 થી 3 પેઢી પહેલાં કોઈ પણ જાતની આવી તકલીફો નહોતી. તો હવે આ બધું વધવાનું કારણ શું છે? એની પાછળનું તથ્ય કોઈ જાણતું નથી અને જાણવા પ્રયત્ન પણ નથી કરતું. તો આપણે સૂક્ષ્મ બુદ્ધિથી વિચારીએ તો પહેલાંના જમાનામાં ગામડામાં લોકો સાદું ભોજન જમતા, વિરુદ્ધ આહાર નહોતા જમતા, વહેલા સૂઈ જતા હતા, સ્ટ્રેસ ઓછો હતો અને એમની રહેણી કહેણીમાં રહેતા હતા. એટલે આજે તમે કોઈ પણને પૂછશો ને કે તમારે કેટલા કાકા છે, કેટલા મામા છે, કેટલા ફૂવા છે, તો નંબર્સમાં હશે કે ભાઈ મારા 2 મામા છે, 4 ફૂવા છે, 4 માસી છે. પણ આજે કેવું છે કે સ્ટ્રેસ લેવલ વધી ગયું છે, સતત દોડતી લાઈફ, ક્યાં પહોંચવું છે કોઈને મંજિલની ખબર નથી. તેમ છતાં અને બીજી વસ્તુ કે જંક ફૂડ્સનું સેવન બધું વધી ગયું છે. રાત્રે 2-3 વાગ્યા સુધી જાગવું, 4 વાગ્યા સુધી જાગવું, નાઇટ લાઈફ વધી ગઈ છે, જેના લીધે સર્કાડિયન રિધમ જે બોડીમાં હોય એ ડિસ્ટર્બ થાય છે. અને સાથે સાથે ચડસી દેખાદેખીની હોડ એટલી બધી વધી ગઈ છે કે માણસ જે રૂટીન લાઈફ છે એને તો ભૂલી જ ગયો છે.
જ્યારે એ જ વસ્તુ બીજી ત્રીજી પેઢી પહેલાં કે અત્યારના જે ગામડામાં જે વસ્તી જીવી રહી છે એમાં તમે જોશો તો મોટાભાગે એમને 4 સંતાન હશે, 3 હશે, 5 હશે, 7 હશે. તમે કોઈ પણ તમારી પોતાની પેઢીનું લઈ લો કે મારી પેઢીનું લઈ લો તો એમાં દરેકમાં તમને મળશે. અને ગામડામાં પણ અત્યારે શું છે કે આધુનિકરણ ઘૂસી ગયું છે. જે શહેરના લોકોની દેખાદેખી ગણો, હોડ ગણો, તમે કોઈ પણ જુઓ તો દરેકના હાથમાં મોબાઈલ છે. દે ઇવન ડોન્ટ નો કે એનો યુઝ શું છે. અને જરૂરિયાત કરતાં વધારે પડતી દોડ છે એ આંધળી દોડ આપણને વિનાશ તરફ લઈ જાય છે. અતિ સર્વનો નાશ. અતિ સર્વત્ર વર્જયતે, યુ નો ધ થિંગ્સ, જે આદિ અનાદિથી ચાલ્યું આવી રહ્યું છે. તો આપણે આમાં જોવા જઈએ તો આ બધી વસ્તુઓ તકલીફ આપતી હોય છે. બાકી પરમાત્માએ જે કંઈ પણ બધું બનાવ્યું છે એમાં નેચરલી કર્મ આપણા હાથમાં છે, ફળ એ આપે છે. પણ તેમ છતાં દરેકને હું આવી જાય છે એમાં તકલીફ ઊભી થતી હોય છે. આપ વાણી હોસ્પિટલ આઈવીએફ સાથે જોડાયેલા છો, તો થોડીક એની પણ જાણકારી આપો કે આઈવીએફ સેન્ટર શું હોય છે અને કેવી રીતે કામ કરે છે. વાણી આઈવીએફ સેન્ટર, ડૉક્ટર કામિની પટેલ એ ફાઉન્ડર અને એના ઓનર છે. અમારી 4 બ્રાન્ચ છે. ઓકે. એક મણિનગરમાં, એક મેમનગરમાં, એક હીરાવાડી અને મોડાસા. મેડમ 31 વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે અને એની સાથે એમને 10 ડૉક્ટરોને વેલ ટ્રેન કર્યા છે. અને વાણી એ જસ્ટ આઈવીએફ સેન્ટર નથી, પણ એક લાગણી અને વાલ જેમાં પરોવાયેલું છે. અને પ્રેમપૂર્વક અમે દરેક દર્દીને એમની જે તકલીફો છે એને સમજીએ છીએ અને એને પૂરો ન્યાય આપવાનો પ્રયત્ન કરીએ છીએ. એ વાણી છે. નોટ જસ્ટ અ હોસ્પિટલ, બટ એક તમને હોમલી એટમોસ્ફિયર મળે અને તમને મૂળ મુદ્દો જીવનનો શું છે કે આનંદ. તો તમે તમારી પીડા લઈને આવો છો તો અમે ઝંડુબામ બનવાનું કામ કરીએ છીએ. તો અમે પીડાહારી બામ તરીકે કામ કરતા હોઈએ છીએ. ઘણા બધા પેશન્ટ તમારે ત્યાં આવતા હશે, તો બધામાં મેજર ઇશ્યુ મતલબ કે જે રેઇઝ થતો હોય એ શું હોય છે સૌથી મોટું કારણ? મોટા ભાગે અત્યારે કેવું છે કે એવું નથી કે દરેક વ્યક્તિમાં કપલ હોય છે, એઝ અ કપલ તો એમાં હસબન્ડમાં બી તકલીફ હોય અને વાઈફમાં બી તકલીફ હોઈ શકે છે. એવું જરૂરી નથી, પણ મોટા ભાગે કેવું છે કે આપણી જે સામાજિક વ્યવસ્થા છે એમાં સ્ત્રીને વધારે દોષ આપવામાં આવતો હોય છે. પણ એવું કંઈ હોતું નથી. બંને હાથ એટલા જ જવાબદાર છે. તાલી થોડુંક આપણે આનું થોડુંક ડીપલી સમજીએ. માની લો કે પુરુષમાં તકલીફ હોય તો શું તકલીફ હોય અને સ્ત્રીમાં તકલીફ હોય તો શું તકલીફ હોય? પુરુષમાં પુરુષ બીજ ઓછા હોવા, એમાં હલનચલન ઓછી થવી, પછી એમાં એમને સંબંધ રાખવામાં તકલીફ પડવી, એ બધી તકલીફો પુરુષોમાં હોય છે. તો અમારું સેન્ટર એમાં બહુ જ વધારે બહોળો અનુભવ ધરાવે છે અને મેડમનો ખૂબ જ હાથ સારો છે આ બાબતે. બીજી વસ્તુ કે સ્ત્રીમાં જોવા જઈએ કે સ્ત્રીમાં માસિક ધર્મ આવતું હોય છે, એ રેગ્યુલર ના હોય તો સ્ત્રી બીજ પ્રોપર બનતા નથી. એમાં PCOS જે પોલિસિસ્ટિક ઓવેરિયન ડિઝીઝ છે એ બહુ મોટી તકલીફ છે. તો એવા કેસીસમાં અમારી સફળતા ખૂબ જ છે. અને બીજું કે જે AMH લેવલ જે એક વેલ્યુ ધરાવે છે જેનાથી આપણે સ્ત્રી બીજનું લેવલ જાણી શકીએ છીએ, તો જેમાં AMH લેવલ ખૂબ જ ઓછું હોય એમાં મેડમનો અને અમારા બધા જ કન્સલ્ટન્ટોનો ખૂબ જ બહોળો અનુભવ છે. અમે સારા રિઝલ્ટ્સ પણ આપેલા છે. આપણે આપણી લાઈફને રિવર્સ કરીએ તો પહેલાંના સમયમાં આપણા દાદાઓના સમયમાં કે એ વખતે તો આવા કોઈ સેન્ટરો હતા જ નહીં. 100%. અને અત્યારે આવા સેન્ટરો ઊભા થયા. આની પાછળનું સૌથી મોટું રીઝન શું? નેસેસિટી ઇઝ અ મધર ઓફ ઇન્વેન્શન. જરૂરિયાત થશે તો એ વસ્તુ સામેથી ઊભી થશે. હવે કેવું છે કે રહેણી કહેણી જે મેં તમને કીધું કે આ બધી વસ્તુના લીધે લોકોને કેવું છે કે તરત મેળવી લેવું છે, ધીરજ, પેશન્સ નથી. તો એ બહુ મોટો અને ભાગ ભજવે છે એમાં. કેમ કે કોઈ પણ કપલ હોય, જસ્ટ મેરિડ થયું હોય અને તરત તો પ્રેગ્નન્સી નહીં રહી જાય, પણ એ લોકોને 1 year 2 yeરમાં દે વોન્ટ બેબી. તો એવું નહીં થાય એમ. તો એ બધું. અને બીજી વસ્તુ કે નંબર ઓફ સેન્ટર્સ બી વધી રહ્યા છે. આપણે એવું નથી કહેતા કે કોઈ ખોટા છે કે કોઈ સાચા છે, દેટ ઇઝ અ પાર્ટ ધ થિંગ્સ. પણ મૂળ મુદ્દો શું છે કે જેવી જરૂરિયાતો વધી છે, લોકોની રહેણી કહેણી બદલાઈ છે અને સ્ટ્રેસ લેવલ એટલું વધી ગયું છે. જે દોડ મેં તમને કીધું કે દરેકને નોકરી પાછળ સવારથી લઈને સાંજ સુધી દોડતા હોય છે, રાત્રે મોડા ઘરે આવે, ઊંઘવાના ઠેકાણા ના હોય. તો પછી એમાં જે રૂટીન જે કપલની લાઈફ જે હોય એ ડિસ્ટર્બ થતી હોય છે. ઓકે. તો એના એ બહુ મૂળ મેઇન કારણ છે. દૈનિકચર્યા મેજર રીઝન છે. હા. તમે રૂટીન ફોલો નહીં કરો, ડિસિપ્લિનમાં નહીં રહો તો તમને રિઝલ્ટ નહીં મળે. ઓકે. તો મોટાભાગના પેશન્ટ તમારે ત્યાં આવે છે, કેવા કેવા એમના પ્રશ્નો શું હોય છે? IVF વસ્તુ કેવું છે કે
એમના પ્રશ્ન એવા છે કે આઈવીએફ મતલબ તમે તમારી જ્યારે પ્રાથમિક સારવાર શરૂ કરો તો તમારી પ્રાથમિક સારવાર શું હોય અને પછી ક્યાં સુધી એ પૂરું થાય? પ્રાથમિક સારવારમાં અમે શરૂઆતમાં પહેલાં હિસ્ટ્રી લેતા હોઈએ છીએ, એમની તકલીફો શું છે જાણતા હોઈએ છીએ, એમાં જરૂરિયાત મુજબના રિપોર્ટ લોહીના કરાવતા હોઈએ છીએ, પુરુષ બીજનો રિપોર્ટ કરાવતા હોઈએ છીએ જેને સિમેન એનાલિસિસ કહેવાય. ત્યારબાદ બધા જ એનાલિસિસ થઈ જાય ત્યારબાદ અમે એમને ઇન્જેક્શન્સ ને એ બધું સ્ટાર્ટ કરતા હોઈએ છીએ અને ઇન્જેક્શન બાદ સ્ત્રી બીજ સરસ બની જાય તો અમને સામાન્ય બેભાન જેને ઓમ પિકઅપ કહેવાય એમાંથી સ્ત્રી બીજ લઈ લેતા હોઈએ છીએ. પછી જે વસ્તુ રૂટીન રીતે થતી હોય શરીરમાં નેચરલી એને વસ્તુ બહાર કરીએ અને આઈવીએફ કહેવાય કે પુરુષ બીજ અને સ્ત્રી બીજને બહાર ફલન કરીને એમાંથી જે બચ્ચા બને એ પછી આપણે ગર્ભાશયમાં પ્રત્યારોપણ કરતા હોઈએ છીએ. જેમ કે તમે સમજો કે અત્યારે આપણે ગાંધીનગરમાં બેઠા છીએ અને અમદાવાદ જવું છે પણ બધા જ રસ્તા બ્લોક છે તો આપણે કઈ રીતે જઈ શકીશું? વિમાનમાં જવું પડશે, વિમાન થ્રુ જવું પડશે. તો ગાંધીનગરથી અમદાવાદ પ્લેનમાં જઈએ તો એ આઈવીએફ બરાબર કહેવાય કે એને બાયપાસ કર્યું, જે રૂટીન રસ્તો હતો એને બાયપાસ કર્યો આઈવીએફ. તો એના માટે જે ટેકનોલોજી ઉપયોગી થાય છે એ શું ટેકનોલોજી હોય છે, કેવી રીતે વર્ક કરે છે? ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન જે કહેવાય છે એની જ વાત કરી રહ્યો છું કે આપણે જે સ્ત્રી બીજ અને પુરુષ બીજનું બહાર ફલન કરાવીએ છીએ એને આઈવીએફ કહેવાય. એમાં અમે શરૂઆતમાં જે પેશન્ટ હોય એને ઇન્જેક્શન આપતા હોઈએ છીએ, પછી સોનોગ્રાફી દ્વારા એનું મોનિટરિંગ થતું હોય છે. મોનિટરિંગ બાદ અમે એને ઓવમ પિકઅપ કરીએ, પેશન્ટને સામાન્ય બહેરું કરીને બેભાન કરીને પછી સ્ત્રી બીજ લઈ લેતા હોઈએ છીએ. સ્ત્રી બીજ લીધા બાદ પુરુષ બીજ લેતા હોઈએ છીએ અને બંનેનું બહાર ફલન કરાવીને જે બાળકો બને એને આપણે ફ્રીજમાં મૂકી દઈએ. પછી આવતી વખતે આપણે એને ગર્ભાશયની દિવાલ જે કે પથારી કહેવાય એ બનાવીએ પછી એમાં બાળકનું પ્રત્યારોપણ કરતા હોઈએ છીએ અને 15 દિવસ પછી પટ્ટીમાં 2 લીટી આવે અને લોહીનો રિપોર્ટ કરતા હોય છે જેને બીટા એચસીજી કહેવાય. તો આ જે આખી ટ્રીટમેન્ટ હોય છે એનો એવરેજ એક્સપેન્સ શું હોય? ધારો કે કોઈ માણસ હોય આપણું પોડકાસ્ટ જોતો હોય અને એની સમસ્યા હોય અને એને આ ટ્રીટમેન્ટ લેવી હોય તો એવરેજ એ કેટલું બજેટ માની શકે આની? આમાં જેડીભાઈ કેવું છે કે દરેક પેશન્ટ કપલ દીઠ વેરિએશન હોય છે. 70,000થી માંડીને 2 લાખ, 3 લાખ, 5 લાખ, 7 લાખ જેવું પેશન્ટ અને જેવી પેશન્ટને તકલીફો હોય એ પ્રમાણે આપણે એને કરતા હોઈએ છીએ. ઘણા બધા પેશન્ટ એવા હશે તમારે ત્યાં આવતા હશે, એમને લોકોને રિઝલ્ટ મળ્યું હોય પછીના એમના અનુભવો તમારી સાથે શેર કરતા હશે. દે ફીલ લાઈક દે આર ઇન હેવન. સ્વર્ગની અનુભૂતિ થાય છે કેમ કે કોઈ પણ વ્યક્તિ છે એને તમે જે વસ્તુ જેને જોઈતી હોય તમને મળી જાય એટલે એને ભગવાન મળે બરાબર કહેવાય. એટલે એ સ્પીચલેસ થઈ જશે અને એમની આંખો એનો જવાબ આપશે. કેમ કે અમુક વસ્તુ કેવું છે કે જે વસ્તુ આપણે બોલી ના શકીએ ને એ આપણી આંખો બોલી દેતી હોય છે ઘણું બધું કે અને આંખોનું જે વાંચી લે એ ભગવાન. અને સ્વાભાવિક છે કે બાળકો કોને નવા લાવે? 100%. બાળક છે પરમાત્માનું બીજું સ્વરૂપ છે. આમ જોવા જઈએ સામાજિક દ્રષ્ટિએ તો શિવ અને શક્તિ એનો આ મેળો છે, જીવન છે. સામાજિક દ્રષ્ટિએ જોવા જઈએ તો પુરુષ છે એ શિવ છે, સ્ત્રી છે એ શક્તિ છે. શિવ અને શક્તિનો ભેટો થાય એટલે પેટમાં પરમાત્મા આવી જ જાય. એમાં કંઈ નવું કરવાનું હોતું નથી. આ નેચરલ છે પણ આપણે એને બીજી કોઈ રીતે લઈ જઈ રહ્યા છીએ. માણસ કે હું કરું પણ હું કહેતા કંઈ થતું નથી. હરિ કરે એ જ થાય. કેમ કે આપણે હરિનું ચિંતન કરીએ, હરિ આપણું ટેન્શન લે. મૂળ મુદ્દો આ છે. કેમ કે પણ દરેકને કેવું છે કે દરેક પોતપોતાની રીતે બધી વસ્તુ પકડીને રાખે એમાં દુઃખી થતા હોય. બાકી બાળકો લાવવા માટે દવા કરવાની જરૂર નથી હોતી. આજથી 2-3 પેઢી પહેલાં જોવા જઈએ તો કોઈ દવા નથી, બધાને બાળકો રહેતા જ હતા, ડિલિવરીઓ પણ થતી હતી, ડૉક્ટરો પણ હતા. તો હું એ જ જાણવા માગું છું કે એવા મેજર શું ચેન્જીસ આવી ગયા? લાઈફસ્ટાઈલ એક તો મોટો ચેન્જીસ થઈ ગયો. આધુનિકીકરણ એ વિનાશ તરફ નોતરે છે. મૂળ મુદ્દો શું છે કે આમ સામાજિક દ્રષ્ટિએ જીવનના આપણે હેક કરવા જઈએ તો 2-3 વસ્તુ જ છે કે શાન માટે સત્સંગ રાખો અને ધાન માટે ધંધો રાખો. આપણે કોઈ પણ ધંધો કરીએ, હું ડૉક્ટરી કરું છું તો બીજા દરેકને પરમાત્માએ અલગ અલગ જગ્યાએ ગોઠવેલા છે. કોઈ ટીવીનું કરે છે, કોઈ એન્કરિંગ કરે છે, કોઈ પત્રકાર છે. તો બધા પેટ માટે જ દોડે છે, તમે કે હું. પણ જે શાન આવી જોઈએ, સમજણ. સમજણ શબ્દને આપણે તોડીએ તો કે સમજ અણ, તું અણ બરાબર છે, સમજણ એમ. તો એવું નથી સમજતા અને બધા પોતાના અહંકારને પોષવા માટે દોડી રહ્યા છે. મૂળ મુદ્દો દોડ છે એ અહંકારની છે. અને જ્યાં સુધી એનું વિલીનીકરણ ના થાય ત્યાં સુધી સત્ય સામે ના આવે અને સત્યને શોધવા માટે ખૂબ જ દોડવું પડે. એક બીજી વસ્તુ પણ આપણે ઓબ્ઝર્વ કરી કે પહેલાંના સમયમાં છે ને બાળકો લગભગ 20 થી 25 વર્ષની ઉંમરમાં એ લોકો પ્લાન કરી દેતા હતા બાળકોનું
પણ અત્યારે ક્યાંક સારા દેખાવાની લાઈમાં એવી લાઈફસ્ટાઈલમાં લોકો મોડા બાળક લાવવાનું વધારે જોવા મળે છે. ત્યારે કેવું છે કે સોશિયલ એક ફ્રીઝિંગ પણ એક પ્રોગ્રામ ચાલી રહ્યો છે, કેમ કે સેલિબ્રિટી હોય પછી જે કેરિયર ઓરિએન્ટેડ ગર્લ્સ હોય તો એ બધા પોતાના જે સ્ત્રી બીજ હોય એને સંગ્રહ કરાવી દેતા હોય છે ને એક ફ્રીઝિંગ કહેવાય, સોશિયલ એક ફ્રીઝિંગ, કે ભાઈ 25-30 વર્ષની ઉંમરની અંદર એ એક જમા કરાવી દે બેંકમાં અને પછી પાછળથી આઈવીએફ દ્વારા પ્રેગ્નન્સી રાખી શકે. જેમ કે 35 વર્ષે કે 37 વર્ષે એમને બચ્ચું લાવવું છે તો અત્યારથી એ એક ફ્રીઝિંગ કરાવી દે તો જે બીજની ક્વોલિટી બી જળવાઈ રહે અને એમને બચ્ચું સારું બી મળે. કેમ કે જેમ જેમ ઉંમર વધે છે સ્ત્રીની એમ બીજની બાળક પેદા કરવાની કેપેસિટી ધીમે ધીમે ઘટતી હોય છે અને બાળકોમાં ખોડખાપણ આવવાની બી શક્યતાઓ વધતી હોય છે. તો અત્યારે આ ટ્રેન્ડ બી ચાલી રહ્યો છે ઓલ ઓવર. અહીંયા ચાલે છે ગુજરાતમાં આપણે કરીએ છીએ, આપણું સેન્ટર કરે છે. પણ કેવું છે કે જે કેરિયર ઓરિએન્ટેડ ગર્લ હોય એમાં વધારે આ વસ્તુ હોય છે, જે એમને બહુ જ એમ્બિશિયસ હોય, બી મારે આ જીવનમાં કરવું છે પણ મારે અત્યારે બાળક નથી જોતા પણ હું પછીથી લાવીશ. તો આ બધા ટ્રેન્ડ વધી રહ્યા છે. જ્યારે જૂના જમાનાની વાત કરીએ, 2-3 પેઢી જે પહેલાંની વાત કરીએ તો એમાં કેવું હતું કે વહેલા મેરેજ કરાવી દેતા હતા, 18 વર્ષે, 20 વર્ષે, 25 વર્ષે, તો એમાં બાળકો બી વહેલા આવી જતા હતા અને ત્યારે એન્ટરટેનમેન્ટ સાધનો પણ નહોતા. એ લોકોના પ્લાનિંગ સારા હતા તે અત્યારના પ્લાનિંગ આમ જોવા જઈએ તો આપણે કોઈને સાચા ખોટા ના કહી શકીએ. સમય પ્રમાણે બધા લક્ઝુરીની દોડ છે તો એ પ્રમાણે એ વ્યક્તિ બરાબર જ છે. આમ જોવા જઈએ તો એ એમના જમાનામાં આપણે સામાજિક જીવનમાં ઘણા બધા લોકો કહેતા હોય છે કે ભાઈ આપણે 50-60 વર્ષના થઈએ ત્યાં સુધી બાળક 30 વર્ષનું થઈ જવું જોઈએ, જેથી આપણે એમની ધારણા સારી જ છે, ખોટી નથી. પણ અત્યારે કેવું છે, કેરિયર અને એમ્બિશિયસ અને બધાને ધન ભેગું કરવાની દોડ છે તો એના માટે તો પછી દોડવું જ પડશે. તો એવરીબડી ઇઝ ગોઈંગ એમ, પણ મંજિલની કોઈને ખબર નથી. જેમ કે જેડીભાઈ તમે વિચારો કે મારી ઉંમર અત્યારે 37 વર્ષ છે, સપોઝ હું 80 વર્ષ જીવવાનો છું તો મારી જોડે 43 વર્ષ બાકી છે. તો હું એવું ઈચ્છીશ કે સરસ સારી રીતે આ જીવન સમય પસાર થાય, કોઈના જોડે રાગ દ્વેષ ના થાય, મોજ કાપીએ અને સરસ રીતે સમય પસાર થાય. આમ કંઈ જોડે લઈ જવા નથી, એ નક્કી છે. તેમ છતાં ભેગું કરવા માટે મનુષ્ય દોડી રહ્યો છે. તમે ડૉક્ટર પણ છો અને આટલું આધ્યાત્મિક નોલેજ પણ છે તમારી જોડે, તો આ બંનેને બેલેન્સ કરીને કેવી રીતે ચાલો છો? આમાં કેવું છે, બહારનું બહાર રાખો અને અંદરનું અંદર રાખો. હા, વાહ વાહ, દેટ ઇઝ ધ બિગ રિયાલિટી. એમ અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ તો બહાર જે ચાલી રહ્યું છે ચાલવા દો ને, એને શું લે ડિસ્ટર્બ કરો છો? પણ બહારની વસ્તુ જો હું પકડીશ ને તો મારું અંદરનું ડિસ્ટર્બ થઈ જશે. તો અંદર જે નીરવ શાંતિ છે ને એને નીરવ રહેવા દો. આટલી શાંતિ ક્યાંથી લાવો છો? પણ શાંતિ લાવવાથી નથી થતી, રાખવાથી થાય છે. દેટ ઇઝ ધ બિગ રિયાલિટી. કેમ કે શાંતિ આપણે લાવી ના શકીએ, શાંતિ રાખવી પડે. શાંતિના 2-3 મતલબ થાય જે મેં અનુભવ કરેલો છે. અનુભવ સિવાય કોઈ વસ્તુ બોલાય નહીં. અને સત્સંગમાં જતા હોય ત્યારે કહે છે કે ગાયેલું ગાશો તો જમના જોડા ખાશો. એટલે તમે મને કહો ને હું બોલું એ ગેરવ્યાજબી કહેવાય. મારો પોતાનો સ્વ અનુભવ એ જ હું બોલી શકું. ક્યાં ભાઈ? તો શાંતિના આપણે મિનિંગ કાઢવા જઈએ તો સ વત્તા અંતિ, સૌની અંતિ એટલે શાંતિ. અને બીજી રીતે જોવા જઈએ તો શાન અતિ, એમ જેની શાન ખૂબ જ વધી ગઈ છે, એમ જેને બધી જ આમ વિવેકપૂર્ણ મર્યાદાથી એનું લે છે એને શાંતિ કહેવાય. કોઈ પણ વસ્તુને શાંતિ મતલબ કોઈ પણ વસ્તુને વિવેક અને મર્યાદાથી વિચારે તો એને શાંતિ મળે છે. કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એની જોડે સોલ્યુશનનો બી જન્મ થાય જ છે. આપ પહેલેથી જ આટલા સ્પિરિચ્યુઅલ છો કે પછી ડૉક્ટરીનો અભ્યાસ કર્યો ને પછી કોઈ એવો રસ્તામાં કોઈ મંજિલમાં અથવા તમને સફરમાં એવું કંઈ ક્લિક થયું? પરમાત્માની શોધ તમે કરો તો એ તમને મળે જ. જો બધું જ મળતું હોય તો પરમાત્મા બી, કેમ કે આપણે એના સંતાન છીએ તો આપણે એના વારસદાર છીએ, હકદાર છીએ. વી આર નોટ અ બેગર, યુ એન્ડ મી ઓલ્સો. બધા જ આપણે દરેક સમાન છીએ, કેમ કે એને આપણને સમાન સમય આપ્યો છે, બધું જ સમાન આપ્યું છે. એને કોઈ પણ વસ્તુ બાકી નથી રાખી. એમ એને 24 કલાક દરેકને આપ્યા, તમને બી આપ્યા, મને પણ આપ્યા, દરેકને આપ્યા. નરેન્દ્ર મોદી સાહેબને પણ 24 કલાક આપ્યા છે. તો એમાં તમે એ બધું આપી રહ્યો છે, એને કોઈ લાલસા નથી. પરમાત્માની કોઈ લાલસા ખરી નહીં, એ બધાને બધું આપી જ રહ્યો છે. તો આપણે નાહક ના દોડી રહ્યા છીએ. એને ખબર છે કે મારા દીકરાને કેટલું જોઈએ તો દરેકને એટલું આપેલું જ છે. તેમ છતાં આપણું જે લાલચ અને લોભના લીધે આપણે દોડ કરીએ છીએ. બાકી દોડ 2 ટાઈમ પેટ ભરવા માટેની છે, તમને મને મળે જ છે. સોનાની તો સાંકડી ગલી, હેતુ ગણતું હેત, દોઢિયા માટે દોડતા તો જીવતા જો ને પ્રેત. આપણે ભણતા એટલે નાની કવિતા આવતી. અને કોઈ પણ વસ્તુ છે ને કાર્ય અને કારણ. કાર્ય છે, કારણ છે તો કાર્ય થશે, નકર નહીં થાય.
કારણ છે. આજે તમને હું મળ્યો તો આપણે આ વાત થઈ, હમ કારણ હતું તો કાર્ય થયું ને, કારણ ના હોત તો ના થાય. પણ પરમાત્મા એક એવો છે ને કે જેને પર્પઝલેસલી બનાવ્યું છે, મોજ માટે, આનંદ માટે. દુનિયા બનાવી છે તો જે જીવન છે એ જ પરમાત્મા છે. પરમાત્મા કંઈ શોધવાની જરૂર, જ્યાં ધાર વહી રહી છે ને, ધાર છે, ધારનું ઊંધું થાય રાધા, રાધા ધારા, જ્યાં ધારા વહી રહી છે ને એ જ પ્રેમ છે. તો આ પ્રેમની ધારા સાથે તમે જોડે ને જોડે ચાલો. કેમ કે એને વસ્તુ પકડશો તો અબડાઈ જશે, પકડશો તો દુઃખી થશો. સુખ અને દુઃખ બંને સમાન ગણીને ચાલો, કે એને બધા અનુભવ માટે જ બનાવ્યા છે. અને દરેક અનુભવ એ આપણને મજબૂત કરે છે અને આપણને આગળ વધવા માટે પ્રેરક બળ પૂરું પાડે છે. જેટલું પોઝિટિવલી તમે લેશો એટલું સારું. અને નેગેટિવ વસ્તુ બી થાય છે તો એ પણ આપણને સ્ટ્રોંગ બનાવવા માટે છે. પોઝિટિવ અને નેગેટિવ એ પ્રકૃતિ બેલેન્સ કરવા માટેનું કામ કરે છે. તેને આપણે નકારી ના શકીએ. એક્ઝેક્ટલી. કોઈ પણ વસ્તુને નકારી ના શકીએ. બધું જે થાય પરમાત્માની મરજી હોય તો જ થાય ને, નકર ના થાય. પછી આપણે એને જે કંઈ પણ નામ આપીએ, ધર્મની તરફ જઈશું તો વાદ વિવાદ અને વિખવાદ ઊભો થશે. તો સ્વાદમાં ધ્યાન નહીં રાખીએ તો શરીર બગડશે, અને વાદમાં ધ્યાન નહીં રાખીએ તો મન બગડશે. તો આપણે કશું બગાડવું નહીં. એટલે આપણે બધા મોજ કરીએ અને આનંદમય રહીએ, જરૂરી છે જીવનમાં. ડૉક્ટર સાહેબ, આપનું મૂળ વતન કયું છે અને કેટલા ટાઈમથી આપ આ ડૉક્ટરીના ક્ષેત્રમાં છો? અને તમે આટલી સરસ સ્પિરિચ્યુઅલ વાતો પણ કરી, તો પહેલેથી જ કનેક્શન હતું કે સડનલી એવું કંઈ ક્લિક થયું અને પછી આખી લાઈફ ચેન્જ થઈ ગઈ તમારી? એક સમય એવો આવ્યો કે જ્યારે મને ધીમે ધીમે બધું સ્પિરિચ્યુઅલી જાણ મળી અને ધીમે ધીમે સત્સંગમાં હું આવ્યો. પણ મૂળ મુદ્દો શું છે કે જેને જે જોઈતું હોય એ મળી જાય એટલે આનંદ. એમ મારે જે જોઈતું હતું એ મને મળી ગયું એટલે મને એવું થાય કે પરમ શાંતિ, સંતોષ અને આનંદ, આ ત્રણ વસ્તુ મૂળ છે જીવનનો. મૂળ મુદ્દો આ છે. કોઈ પણ આપણે પૂછીએ કે તમે કેમ જીવી રહ્યા છો, તો કે ખાવા માટે. તો કે કેમ ખાઓ છો, તો કે જીવવા માટે. પછી કે કરશો શું, તો કે મરી જઈશું. બધા જ કરે છે ને. તો જે વચ્ચેનો સમયગાળો મળ્યો છે એમાં આપણે આનંદ એના હેદભાવથી પસાર કરીએ એ શ્રેષ્ઠ છે. એમ. અને બીજી વસ્તુ એ છે કે મને ગંગા સતી અને પાનબાઈ બહુ ગમે. એના 52 ભજનો મેં દિલથી એને મેમરાઇઝ કરેલા છે. અને એમની જે આશ્રમ છે સામડિયાળા, ત્યાં જઈને મેં ખુદ ગાયેલા છે. અને આઈ લવ ગંગા સતી. એને હું મા તરીકે ગણું. તેની 2 લીટી ગઈશ અને એમાં તમને જો તમે એનો રસ તમારા દિલ સુધી પહોંચી જાય તો મજા મજા. એમ વાહ. કે જાણ્યા રે જેવી આ તો અજાણ છે કોઈ વસ્તુ, અધૂરિયાને નો કહેવાય રે. ગંગા સતી એમ કહે છે કે આ જે જીવન ચાલી રહ્યું છે ને એ જાણવા જેવું છે, પણ અધૂરાને ના કહેવાય. પછી છેલ્લે એમ કહે છે કે ગુપત રસનો આ ખેલ અટપટો છે રે, આંટી મેલો તો સમજાય રે. મનમાં જે બધી આંટીઓ પડી છે કે આ ખરાબ, આ તે, આમ તેમ, એ બધી મનની આંટી મૂકી દેવાની છે. પછી બીજી લીટી એવી કહે છે ગંગા સતી પાનબાઈને કે માન રે મેલીને તમે આવો રે મેદાન મારે, જાણી લો ને જીવડા કેરી જાત રે. જીવ શું છે? સજાતી વિજાતીની જુગતી બતાવું રે, બીબે પાડી દઉં બીજી ભાત રે. સજાતી વિજાતી એટલે આ શરીર અને આત્માની વાત કરી છે, સ્ત્રી પુરુષની વાત નથી કરી. કેમ કે સ્ત્રીનું શરીર પણ બાળો તો પણ રાખ, અને પુરુષનું બાળો તો પણ રાખ. તો ફરક શું? એમ રાખ જ છે, બંને એક જ છે. પણ સામાજિક દ્રષ્ટિએ બીબા અલગ છે. આખી દુનિયાની વસ્તી જોવા જઈએ તો સ્ત્રી અને પુરુષ બે જ છે. ગણતરીની વાત અલગ છે કે 700 કરોડ હોય કે 650 કરોડ હોય, પણ સ્ત્રી અને પુરુષ બે જ બીબા બનાયા. અને વચ્ચેવાળા છે એ તો આખી વાત અલગ છે, એમાં આપણે પડવાનું જરૂર નથી. પણ પછી શું કીધું કે પિંડ રે બ્રહ્માંડથી પર છે ગુરુજી મારો, એનો રે બતાડું તમને દેશ રે. પછી સૌથી પહેલાંની 2 લીટીમાં ગંગા સતી એવું કહે છે કે વીજળીને ચમકારે મોતીડા પરોવો પાનબાઈ, અચાનક અંધારા થાશે.
આ વીજળીનો ચમકારો એટલે આ શ્વાસ આવી રહ્યો છે અને જઈ રહ્યો છે. એમાં તમે મોતીડા પરો. મોતીડા એટલે આ શબ્દરૂપી જે મોતી છે, જેમાં ભાવ છે, લાગણી છે, સંવેદના છે, પ્રેમ છે, એમાં તમે કઈ રીતે લો છો અને એ રસ તમે હૃદય સુધી પહોંચાડી દો અને પી લો, તો તમારું જીવન સાર્થક થઈ જશે. એટલે મૂળ મુદ્દો શું કહેવા માંગે છે કે જે જીવન મળ્યું છે એમાં તમે હરિને અર્પણ કરી લો, કેમ કે હરિ છે બધું હરી લે છે. વાહ. કેમ કે એને જ બધું બનાવેલું છે. કેમ કે જન્મ એને આપ્યો છે તો એ જ લઈ લેશે ને આપણને. આપણે આપણી મરજીથી આવ્યા છીએ, તમને મને નહીં ખબર વાય વી આર હિયર. આપણે કશું જ નથી. ધારો કે અત્યારે આપણે બેઠા છીએ તો તમારો ટી શર્ટનો કલર કે આ જે કોટ પહેર્યો છે એનો મોરપીંચ કલર શેના આભારી છે? યુ ડોન્ટ નો. મારો આ કલર ડોન્ટ નો. કશું જાણતા જ નથી આપણે, કશું જ નથી જાણતા. તેમ છતાંમાં આપણું હું પણ કેટલું બધું છે. હું પણ જ માણસને ડૂબાડી દે છે. તો ગંગા સતી પાનબાઈને આ જ કહે છે. એટલે એટલે કહે છે કે આપણો જે પળ છે, આપણી એ મોહ, માયા, કામ, ક્રોધ, લોભ એની પાછળ જે ખર્ચાઈ રહ્યું છે, એ જે શ્વાસોશ્વાસની પ્રક્રિયા છે, એનું શ્વાસે શ્વાસે હરિનું સ્મરણ કરી લો. પછી શું કહે છે કે 21,600 કાળ થશે રે. આપણે 21,600 શ્વાસા લઈએ છીએ ડેલી. એમાં પ્રત્યેક ક્ષણે આપણે હરિનું સ્મરણ હોવું જોઈએ. જો એ ચૂકી જઈશું તો પછી પાછું જન્મ મરણ ચાલ્યા કરશે. બધું સારું જ છે, જેને આ ગમતું હોય આ એ સારું છે, પેલું એ સારું. આપનું વતન કયું છે ડૉક્ટર સાહેબ? મારું વતન સુરેન્દ્રનગર પાટડી તાલુકો અને બામણવા ગામ. અત્યારે અમદાવાદ? અત્યારે હાલ અમદાવાદ. જન્મ પણ અમદાવાદમાં થયો અને ડૉક્ટરી પણ બીજે મેડિકલ કોલેજમાંથી જ MBBS અને ગાયનેક બધું ત્યાંથી જ પૂર્ણ કર્યું. આધ્યાત્મિક સફરની શરૂઆત ક્યાંથી થઈ? કોલેજમાં હતા ત્યારથી જ તમને રસ હતો? ના, કોલેજમાં હતા ત્યારથી તો રસ નહોતો. હું નાસ્તિક હતો જોવા જઈએ તો. અચ્છા. પછી ધીમે ધીમે નાસ્તિકમાંથી આસ્તિક થયા? નાસ્તિકમાંથી આસ્તિક થાય. એટલે આમાં કેવું હોય, ભારાડી હોય ને એ જ ભગત બની શકે. અને જે સુરવીર હોય ને, કેમ કે આમાં શું ડર બધાને છે. સુરવીર હોય એને ડર તો હોય જ, પણ સુરવીર હોય ને એને ડર હોય ને તો એ આગળ વધે. અને આ રસ્તો કેવો છે કે તમે માથું નહીં આપો ને ત્યાં સુધી તમને મળે એમ નથી. સત્સંગ એટલે સતનો સંગ અને કુસંગ એટલે જે શરીરનો સંગ કરે એને કુસંગ કહેવાય. કેમ કે સત્સંગ આખી વસ્તુ અલગ છે. સત્સંગ એટલે જે નશ્વર નથી, 24 કલાક એનો સંગ કરો એ સત્સંગ. મારી રીતે કહેવા જઈએ તો. કેમ કે આમાં શું છે, બીજી બધી રીતે ઘણા બધા લોકો આનો વિરોધ પણ કરે, પણ આપણે એમાં નથી જવું. કેમ કે આપણે પ્રેમ અને ભાવ માટે દોડીએ છીએ. આ પ્રેમ અને ભાવનો મેળો છે. ભાવે ભેટે જેને પૂરા નર ભેટ્યા. કોઈ આગળ કોઈ પાછળ એવું નથી, કોઈ ઉપર કોઈ નીચે એવું પણ નથી. સમજ પડે છે? કોઈ બોલે છે કોઈ સાંભળે છે એવું પણ નથી એમ. કેમ કે એક તાર ના થઈએ ને ત્યાં સુધી બધું ખોટું છે. પહેલાં એવા ડૉક્ટરને મળ્યો જે એમની પાસે આટલું બધું આધ્યાત્મિક નોલેજ છે. તમે જે તર્ક વિતર્ક સાથે વાત રજૂ કરો છો, પહેલાં આપણે IVF સેન્ટરની વાતો કરી, જનરેશનની વાત કરી, આધ્યાત્મિકતા તરફ આગળ વધ્યા. પુસ્તકો વાંચવાનો તમને બહુ શોખ લાગે? થોડું થોડું વાંચું પણ એટલું બધું નહીં. તો એ વખતે એક સાખી નીકળી હતી કે કૃષ્ણ ભગવાને રામે હૃદયથી નીકાળી હતી કે નિજ ઘર જઈને પાછો આવું તો હું અલગ છું આખો. તર્ક વિતર્કથી સમજમાં ના આવું, દયા કરુણા પ્રેમમાં હું પાકો. જો ખરેખર પરમાત્મા ના હોત તો આ પાણી કોણ લાવ્યું? આપણા બાપા તો બનાવવા ગયા નથી. પાણી જે આપણે જમીનમાંથી ખોદીને બોરથી ખેંચીને આપણે વાપરીએ છીએ એનું બિલ ક્યારે આવતું નથી. સૂર્ય આટલો બધો પ્રકાશ આપે છે, એનું બિલ ક્યારે આવ્યું નથી. તો પૃથ્વી ઉપર પણ આપણે કેટલા બધા ખાડા ખોદીને આટલી બધી સ્કીમો બહાર પાડી છે. પૃથ્વી ક્યારે એવું નહીં કીધું ભાઈ મને વાગે છે તમે જરા ધીમે આંકો, એવું ક્યારે નથી કહેતી. આટલું બધું હળ ચલાવીએ છીએ ખેતરોમાં ઉગાડવા માટે, તો એ ક્યારેય નથી. તો એની કરુણા, દયા અને પ્રેમ કેટલો બધો છે. પાછું તમે એક ઘઉંનો દાણો નાખો તો 1000 દાણા આપે છે, અને આપણે એક ઘઉંનો દાણો બનાવવા પણ સક્ષમ નથી. આટલી સરળતા જો તમારામાં આવી જાય તો તમને એના સાક્ષાત્કાર થઈ જાય. આપણે હોસ્પિટલ કરતાં આધ્યાત્મિકતાની વાતો વધારે કરી, અને આઈ હોપ કે લોકોને જોવું વધારે ગમશે. અત્યારે સૌથી વધારે લોકો ડિપ્રેશનમાં રહે છે. એવા લોકો ડિપ્રેશનમાંથી બહાર આવે એના માટે તમે શું કહેશો? આના માટે એક સાખી કહીશ. સત્સંગમાં મેં જે પહેલાં પણ વાત કરી કે શાન માટે સત્સંગ રાખો, દાન માટે ધંધો રાખો. પણ આમાં કેવું છે કે પ્રાણીઓ લઈ લો અને મનુષ્ય લઈ લો. મનુષ્ય પણ એક પ્રાણી જ છે, પરમાત્માએ બનાવેલું. તો માં નવ અને માં નવી. માં નવ થવાનું છે. આપણે માં ફરી ના આવે એવી વાત કરવાની છે. અને માં નવી એટલે ઘડી પડે નવી માં નવી માં નવી માં નવી માં નવી, એમ નવી નવી માં કર્યા કરીએ આપણે એમ.
તો પ્રાણીઓ છે ને ક્યારે કંઈ ભેગું નથી કરતા, જ્યારે મનુષ્ય બધું જ ભેગું કરે છે. છેલ્લે મૂકીને જાય છે બધું. વાઘ ક્યારે ભેગું કર્યું નહીં, એને જ્યારે જરૂરિયાત હોય ને ત્યારે શિકાર ઉપર નીકળે, ઈચ્છા થાય ત્યારે એમ. પછી હરણ લઈ લો, કોઈ પણ પ્રાણી લઈ લો તો એ જરૂરિયાત પૂરતું જ કરશે. તો એ વસ્તુ મનુષ્યમાં નથી. પણ આપણે આમ સત્સંગની દ્રષ્ટિએ જોવા જઈએ ને તો મનુષ્ય એક એવું પ્રાણી છે કે જેને ખરેખર મનુષ્ય થવાનું છે. તો મનુષ્ય થવાનું છે કેમ? કેમ કે આપણને બુદ્ધિ આપી છે પરમાત્માએ. આપણે તર્ક વિતર્કથી સમજી શકીએ છીએ, સારું નરસું કરી શકીએ છીએ, સમજીએ છીએ કે આ કરાય આ ના કરાય. પણ આપણને ડિસ્ટર્બ કોણ કરે છે? આપણું મન. તો મનનું ઊંધું થાય છે નમ. જ્યાં તમે નમી જશો કે પરમાત્માનું બધું છે, મારું કાંઈ નથી, એટલે મજા થઈ જશે. તમે વસ્તુ પકડશો તો દુઃખી થશો. અને દુઃખ અને સુખ આપણે પોતે ઊભું કર્યું. હું વિચારું કે મારે 4 ગાડી હોય તો નહીં મળે તો હું દુઃખી થઈશ. પણ હું એવું વિચારું કે મને જે મળ્યું એને આપ્યું, પ્રભુ પ્રસાદ સમજીને આગળ વધીશ તો મજા રહેશે. કેમ કે નહોતું ત્યારે સારું હતું. કેમ કે કોઈ પણ 2.5 કિલોનું બચ્ચું જન્મે તેના જોડે કંઈ હોતું નથી, કપડાં બી નથી હોતા. તો બધું આપણે ઇમ્પોઝ કરીએ છીએ. તો એ બધી વસ્તુ કેવી છે કે એ પછી આવીને પાછું મોટું થાય ત્યારે પાછું એનું મન જાગૃત થાય એટલે મન દોડાદોડી કરે છે. એટલે એક પ્રખર પુરુષે કીધું હતું કે મન સમજાવે તે નર મોટા, સ્થિરતા પદમાં ઠર્યા, ન આવું કે ન જાવું. મનને જે સમજાય જાણે એ જોરદાર. સ્થિરતા. હા, મન સ્થિર થઈ જવું જોઈએ. મન અસ્થિર છે, ચંચળ છે, ફરે છે. આપણે અત્યારે બેઠા છીએ તો તમારું મન કદાચ ગામડે આંટો મારવા જતું રહે કે ભાઈ ત્યાં હું ચાલે. ના અત્યારે ના જાય ને તો હું ભૂલી જાઉં બધું. એટલે એક વાત છે, આ તો જસ્ટ જોક અપાર્ટ, કે મન કેવું છે કે અત્યારે હું બેઠો છું તો કદાચ મન હોસ્પિટલમાં જઈએ ભાઈ મારા પેશન્ટોનું શું થયું. રાઈટ. તો મનને વારંવાર રોજ 24/7 એને આપણા જોડે રાખવું અને એને સ્થિર રાખવું એ બહુ મોટી વસ્તુ છે. કેવી રીતે રાખવું પણ આને સ્થિર કેવી રીતે રાખવું? એટલે ટૂંકમાં વર્તમાનમાં જીવવાની વાત છે. વર્તમાન, યસ. તો એ કેવી રીતે એના ઉપર શું એક્સરસાઇઝ કરવી? આમાં કેવું છે, કોઈ પણ મન છે તો એને એક કામ સોંપી દેવું પડે કે ભાઈ તું આ ગણ્યા કરે. કાં તો એક કોઈ ફોકસ તમે કરી લો કે ભાઈ મારે આ કરવું છે તો આપણે એને સ્થિર કરી શકીએ. ધારો કે આપણો કોઈ ગોલ છે, કોઈ આપણે એચીવ કંઈક કરવું છે કે કંઈ પણ કરવું છે તો એમાં તમે લાગી જાઓ. ધારો કે આપણે આ પોતાને વ્યસ્ત રાખો. યસ, એવી પ્રોપર જગ્યાએ રાખો જેમાંથી પ્રોડક્ટિવ થાય, કોઈ એમ્પ્લોયમેન્ટ ઊભું થાય, કોઈ ગ્રોથ થાય, કોઈ 2 જણાને આપણે મદદ કરી શકીએ. 4 વસ્તુ છે: સેવા, સદાચાર, સંપ અને પરોપકાર. તો આ બધી વસ્તુ જેટલું કરીશું, કેમ કે પરમાત્માએ આપણને બનાવ્યા છે તો એને બનાવ્યા તો એ શેના માટે બનાવ્યા એ પણ એક જાણવું જરૂરી છે ને, કે આપણને બનાવ્યા તો આપણે કોઈને મદદ કરીએ. તો આપણામાં એના જેવા ગુણો હોવા જોઈએ કે આપણે બીજા 10 જણને મદદ કરીએ કે સેવા કરીએ. આમ જોવા જઈએ તો આપણે કોઈની સેવા નથી કરતા, એકબીજાની ફરજ જ બજાવીએ છીએ. એટલે અત્યારે એક આ બહુ મુદ્દાની વાત કરીએ. અત્યારે એક મેજર ઇસ્યુ એ જોવા મળે છે કે પહેલાં જે નોર્મલ ડિલિવરીઝ થતી હતી હવે સિઝેરિયન ડિલિવરીઝ થઈ ગઈ છે. તો ઘણા બધા લોકો એવું કહે છે કે આ તો બધા ડૉક્ટરો છે એટલે એમને વધારે પ્રોફિટ થાય એટલા માટે એવું કરતા હોય છે. આમાં સાચું શું હોય? સાચું એ છે કે પહેલાં માતા મરણ બી એટલા થતા હતા ને બાળક મરણ બી એટલા થતા હતા. તો જે ઇન્ફન્ટ મોર્ટાલિટી ને મેટર્નલ મોર્ટાલિટી હતી એ કેટલીક હદ સુધી અત્યારે બહુ ઓછી થઈ છે. એ સિઝેરિયનના લીધે આભારી છે. હું એવું નથી કહેતો કે સિઝેરિયન વધારે સારું કે નોર્મલ ડિલિવરી વધારે સારું, પણ અત્યારની જે સ્ત્રીઓ છે એના ખોરાક બદલાઈ ગયા છે, એમની ડિલિવરીનું પેઇન સહન કરવાની કેપેસિટી બદલાઈ ગઈ છે. અને કોઈ ડૉક્ટર ખરાબ કે કોઈ ડૉક્ટર સારા એવું નથી હોતું, પણ દરેકની પરિસ્થિતિના સમય અનુસાર ડૉક્ટર પોતાનું ડિસિઝન લેતું હોય છે. એટલે આપણે એવો આક્ષેપ ના કરી શકીએ. પણ કેવું રૂમર્સ હોય એને ફેલતા વાર નથી લાગતી કે કોઈ પણ કંઈ પણ બોલતું હોય છે. પહેલાંનો સમય હતો અલગ હતો અને અત્યારે ખોરાક આખા અલગ હતા, લોકો ચોખ્ખું. અત્યારે બધું કેટલું મિક્સ મળે છે, ભેળસેળવાળું. આપણે જમવાનું જોવા જઈએ તો તમે અત્યારે લોકો ઓર્ગેનિક પણ વેચતા છે. ઓર્ગેનિક શબ્દ કોઈને પહેલાં ખબર નહોતો. ઓર્ગેનિક, વી ડોન્ટ નો ધ ઓર્ગેનિક વર્ડ. એમ મૂળ મુદ્દો વસ્તુ ખેતરમાં જ પાકતી હતી બધી, પણ હવે બધું કેવું થઈ ગયું છે એમ જોવા જઈએ તો. અત્યારે જે સૌથી વધારે ક્વેશ્ચન રેઝ થાય છે, જેની આપણે શરૂઆત કરી હતી પોડકાસ્ટની, વાંઝિયાપણું, વ્યંધત્વ, તો એના માટે શું ધ્યાન રાખવું પડે? અત્યારથી સામાજિક વ્યવસ્થામાં લોકોએ શું ધ્યાન રાખવું જોઈએ? એક હેલ્ધી લાઈફસ્ટાઈલ, પછી સ્ટ્રેસ ઓછો લેવો, ઉજાગરા ખોટા નહીં કરવાના, પ્રોપર સ્લીપ, 8 hours સ્લીપ, ફ્રૂટ્સ, ગ્રીન લીફી વેજીટેબલ્સ
અને લાઈફને એન્જોય કરો. ફળ ઉપર આશા ના રાખજો, એન્જોય ધ લાઈફ. રેસ્ટ ઉપર પરમાત્મા ઉપર છોડી દો, કેમ કે એનાથી ઉપર કોઈ નથી. ધારો કે કોઈ એવા આપણું પોડકાસ્ટ જોયા પછી કોઈ એવા લોકો હોય કે જે કોન્ટેક્ટ કરવા માગતા હોય, એમને તમારી પાસેથી અથવા તમારી હોસ્પિટલ પાસેથી કંઈ વધારે જાણવું હોય તો એ કેવી રીતે કોન્ટેક્ટ કરી શકે? અમારા 4 સેન્ટર છે. તમને જ્યાં તમને અનુકૂળ પડે, નજીક પડે, મણિનગર, મેમનગર, હીરાવાડી અને મોડાસા. એમાં તમે જેડીભાઈને કોન્ટેક્ટ કરી શકો છો, કાં તો મને કહી શકો છો. એટલે વાણી હોસ્પિટલમાં બધી જગ્યાએ અલગ અલગ ડૉક્ટર બેસે છે? અલગ અલગ ડૉક્ટર બેસે છે. મેન જે મેડમ છે એ મણિનગર બેસે છે, અને મેમનગર પણ આવે છે, અને મોડાસા પણ જાય છે, અને ડાકોરમાં પણ આપણું વિઝિટિંગ સેન્ટર છે. ઓકે. તો કંઈ એના માટે એડવાન્સ બુકિંગ કે એવું કંઈ હોય છે કે એ લોકો તમે એપોઇન્ટમેન્ટ નોંધાવી શકો છો. તમે વાણી આઈવીએફ સેન્ટર ગૂગલમાં સર્ચ મારશો તો મળી જશે. તો બધું એડ્રેસ ને બધી ડિટેલ મળી જશે? બધું જ. ઓકે. કેટલા ટાઈમથી આપ પ્રેક્ટિસ કરો છો આમાં? હું છેલ્લા 2013થી, એટલે કે 11 વર્ષ થયા મારી પ્રેક્ટિસના. 11 વર્ષમાં ઘણા બધા લોકો તમને મળ્યા હશે. સૌથી ઇમ્પોર્ટન્ટ શું રહ્યું તમારા માટે? તમે પોતે શું શીખ્યા એમાંથી? માનવતા શીખ્યો કે આપણે પરમાત્માએ મને જે આ ફરજ આપી છે હું પ્રોપર નિભાવું, અને એ લોકો મારી મદદ કરી રહ્યા છે, હું એમની મદદ કરી રહ્યો છું. માનવતાથી મોટું કશું જ નથી. અને તમારે જો માનવતા ખરેખર સાચી રીતે જાણવું અને સમજવું, અને ખરેખર એનો અનુભવ સિવાય બધું વ્યર્થ છે. ધારો કે તમે ચા પીધી તો કેટલી ગળી છે, વી ડોન્ટ નો. તમે તમારો અનુભવ કહેશો, મારો અનુભવ કહીશ. એમ અનુભવથી મોટું કશું જ નથી. પણ બધું અમાપ છે. આપણે કહી ના શકીએ કે ગોળ કેટલો ગળ્યો, એનું કોઈ માપ નથી. એમ મરચું કેટલું તીખું, એનું માપ નથી. અમાપ છે. એટલે પરમાત્માએ બનાવેલી બધી જ વસ્તુ અમાપ છે, અનંત છે. દરેક વાતોમાં એક સેટ એક્ઝામ્પલ છે, તર્ક વિતર્ક છે. જીવન શું છે તમારા મતે? જીવન છે એ જ પરમાત્મા છે. મોજ, આનંદ. આપણે જોવા જઈએ, દરેક સ્વામી વિવેકાનંદનું અનુભવ. સ્વામી વિવેકાનંદ શબ્દને વાત કરીએ ખાલી એક, અત્યારે મને યાદ આવ્યું તો. સ્વામી વિવેકાનંદ. સ્વામીનો અર્થ થાય સ્વયં અમે, સ્વ વત્તા અમી, સ્વયં અમે, વિવેક આનંદ સ્વરૂપ. તમારામાં જો જબરજસ્ત વિવેક આવી જાય અને તમે આનંદમય રહી શકો. તમે કોઈ પણ વસ્તુ વિચારો કે પરમાત્માએ બંધારો, કે માઇક છે તો માઇક પરમાત્માએ બનાવે, તો યુ વિલ હેન્ડલ ઇટ વિથ જેન્ટલ. એમ આને ફેંકશો નહીં. એમ આ એ પરમાત્મા જ છે. એમ તો તમને દરેક જગ્યાએ જો એની મોજ આવી જશે ને, તો તમે ખરેખર મોજમાં રહેશો. એમ મોજ, એમ બીજું કંઈ નહીં. એમ કોઈ હા, તો સામેવાળો તમને મળશે તો બી એને આનંદ આવશે, અને તમને આનંદ આવશે. આપણે બધા પોતાની જાતને બદલવાની જરૂર છે ટૂંકમાં. યસ, ચેન્જ યોર સેલ્ફ. પોતાની જાતને બદલશો તો દુનિયા બદલાશે. કેમ કે આપણે બીજાને બદલી નહીં શકીએ, કેમ કે એમનું મન ક્યાં છે વી ડોન્ટ નો. કોઈ કોઈને બદલી ના શકે. આપણે આપણી જાતને જ બદલી શકીએ. એ જ સૌથી શ્રેષ્ઠ વસ્તુ છે. આપણે આપણા વાઈફનું ના કરાવી શકીએ, આપણા મમ્મી પપ્પાનું ના કરી શકીએ, આપણે આપણું કરી શકીએ. આપણે એમનો શબ્દ આપી શકીએ, સારા શબ્દો. જીવન 4 પાયા ઉપર ચાલી રહ્યું છે: સમજણ, સમાધાન, વિવેક અને મર્યાદા. હું તમને સમજણ આપું, શબ્દોની લેતી દેતી થાય, તમને સમાધાન થઈ ગયું તો ઓકે. વિવેક અને મર્યાદા. મર્યાદામાં રહીને તમને નમસ્કાર કરવું, વિવેકપૂર્ણ કે હું તમારી પાસે આવ્યો તો તમે મને ચાનું ઓફર કરો, પાણી આપો. જે વિવેક આપણે આદિ અનાદિથી આપણા સમાજમાં ચાલ્યો આવ્યો છે, અને આપણું એટલે તો કલ્ચર વખણાય છે. ઇન્ડિયન કલ્ચર ઇઝ ગુડ. એમ 1 નંબર ઉપર આવે. એમ જે બહારના લોકોમાં પૈસા છે, ધન છે, પણ જે આનંદ છે, મસ્તી છે, એને બધા ભૂલી ગયા છે. એ લોકો લક્ઝુરીને મસ્તી માને છે. એવું નથી. જો આપણે પોતે જ પરમાત્માએ આપણને બનાવ્યા તો આપણે એના જેવા જોઈએ ને, આનંદિત. એમ આજે આપણે એક પ્રશ્ન પૂછવાનો રહી ગયો કે તમે ઘણા બધા પેશન્ટને મળ્યા હશો, તો આમાં કદાચ લોકોના મનમાં એવો પણ સવાલ થાય કે આમાં સક્સેસફુલ રેશિયો કેટલો? આમ અમારા સેન્ટરની વાત કરવા જઈએ તો અમે 90% સક્સેસ રેટ છે અમારો. કેમ કે મેડમનો અનુભવ, અમારી એડવાન્સ લેબ ટેકનોલોજી, એના લીધે અમે 90% સફળતા આપીએ છીએ. ઓવરઓલ એવરેજ જોવા જઈએ, ઓવરઓલ બધા જ સેન્ટરોનું ટોટલ મારીએ તો 40% થી 60%. કેમ કે અમુકનું મેડમના એક્સપર્ટીઝના લીધે અમે. કેટલા સમયની અંદર ખ્યાલ આવે કે આનું ટ્રીટમેન્ટ સક્સેસફુલ થઈ છે કે કેમ? એટલે આપણે જ્યારે પણ ગર્ભનું પ્રત્યારોપણ કરીએ છીએ એના 15 દિવસ પછી આપણને પટ્ટી કરીએ, જે પ્રેગાન્યુઝ ટેસ્ટ આવે છે,
એમાં 2 લીટી આવે અને આપણે લોહીના રિપોર્ટ દ્વારા પણ જાણી શકીએ છીએ. બીટા HCG કહેવાય. ઓકે, તો ડૉક્ટરના પ્રોફેશન સાથે સાથે તમે આટલું આધ્યાત્મિકતા સાથે પણ પોતાને જોડો છો, તો એના માટે તમે સમય મળી રહે છે જીવનમાં? કુદરત આપણે કોઈ પણ વસ્તુને દિલથી ચાહીએ ને તો એ આપણને મળે જ છે, કેમ કે આપણે એના સંતાન જ છીએ. અને તમે ખરેખર દિલથી ચાહશો, નિસ્વાર્થ ભાવે, તો તમને મળશે. તમને પણ મળે ને મને પણ. એટલે એટલો સરળ છે કે એ બધાનું જ ધ્યાન રાખે છે, તમારું, મારું, પ્રાણી, પક્ષીઓ, ઝાડ, બધાનું જ. કોઈને બાકી નથી રાખે. તો જ પરમાત્મા કેટલો કહેવાય ને. ઉદાર છે નહીં? ઉદાર એટલે એની અસીમતા તો કંઈ દયા, ક્ષમા, કરુણા અને પ્રેમ. આ 4 ગુણ છે. આપણે કોઈના બી ગુણ કેળવી શકીએ, તો આ 4 ગુણ પરમાત્માના છે. જો એ ગુણ આપણામાં આવી જાય તો આપણે એના જેવા થઈ જઈએ. દયા, ક્ષમા, કરુણા અને પ્રેમ. અને ધારો કે આપણામાં કામ, ક્રોધ, લોભ અને મોહ આવે છે, તો આપણે પ્રાણી તરફ જઈ રહ્યા છીએ, પશુતા તરફ જઈ રહ્યા છીએ. તો માણસ પશુ બી બની શકે છે અને પરમાત્મા બી બની શકે છે. જે બનવું એ ચોઇસ ઇઝ યોર્સ. કૃષ્ણ શું છે તમારા માટે? કૃષ્ણ એ પરમાત્મા જ છે ને, પરમાત્માનું સ્વરૂપ છે. પોતે પરમાત્મા જ છે, સ્વયં કૃષ્ણ. મતલબ આપ કંઈ કહેવું હોય કૃષ્ણ વિશે તો તમે શું કહેશો? કેવી રીતે જુઓ છો આપ કૃષ્ણને? કૃષ્ણ ક્યાં નથી? કૃષ્ણ બધે જ છે. પણ કૃષ્ણએ રાધાનું નામ આગળ લગાવી દીધું. રાધાએ જેવું પ્રેમ કર્યો કૃષ્ણને, એવું કોઈએ કર્યો? બધું છોડી દીધું. પ્રેમ હંમેશા છે ને સમર્પણ. સમર્પણની ગહેરાઈમાં પ્રેમ છે. રાધા સમર્પિત હતી. કૃષ્ણ મળત હોય ભલે, ના મળત હોય ભલે. તો પ્રેમ છે ને વાસના રહિત હોય, અપેક્ષા રહિત હોય, તો જ સાચો પ્રેમ. બાકી બધી વાસના. ધારો કે તમને મારા જોડે સંબંધ છે, પછી તમે જતા રહો તો એ ભલે, પણ તમારી મોજમાં મારી મોજ હોવી જોઈએ. એમ તમે જ્યાં રહો ત્યાં સુખી રહો, આનંદમય રહો, એ મારી ભાવના હોવી જોઈએ. એ સાચો પ્રેમ. કેમ કે પરમાત્મા ક્યારેય માંગતો નથી, માંગે છે તો એ વાસના થઈ જાય છે. આપણે કોઈ પણ સ્ટોરી વાંચીએ, કૃષ્ણ કહો, રામ કહો, તો આપણે એમાંથી આપણા જીવન માટે શું લઈ શકીએ છીએ? ધેટ ઇઝ મચ મોર ઇમ્પોર્ટન્ટ. આપણે આપણા જીવનમાં શું બદલાવ લાવી શકીએ છીએ? નહીં, એટલે આમ સાતત્વ સંતનું જીવન કેવું હોય? મનુષ્ય શું સંસારિક માણસ સંત એટલે સદેહે પરમાત્મા ફરી રહ્યો છે, એને સંત કહેવાય. પરમાત્મા સદેહે ફરે એ સંત. સંત એટલે સ ટપકું ન ત. સત છે સંત, એટલે બધું અંત કરી દીધું. સંત સ અંત, જેને બધું જ અંત કરી દીધું છે, જેના માટે કોઈ પણ જાતનો રાગદ્વેષ નથી, દંભ નથી, કટુભાવ નથી કોઈના બી પ્રત્યે. કામ, ક્રોધ, લોભ, માયા, જેને બધું 0-0 કરી નાખ્યું છે, એ સંત. અને એનું દરેક પ્રત્યે પ્રેમ ભાવ છે. એ હંમેશા એવું જ ઈચ્છે કે દરેકનું કલ્યાણ થાય. એનું નામ સંત. સંતની બીજી કોઈ પરિભાષા નથી. સંત એટલે સાક્ષાત સદેહે પરમાત્મા પૃથ્વી પર ફરી રહ્યો એ સંત. સંતની આ ઉપમા આપી શકાય મારા મતે, એકોર્ડિંગ ટુ મી. થેન્ક્સ અ લોટ ડૉક્ટર સાહેબ, કારણ કે ઘણી બધી આપણે ટોક કરી અને તમારા પ્રોફેશનની તો આપણે વાતો કરી, એ સાથે સાથે ખૂબ આધ્યાત્મિક વાતો પણ કરી, અને ઘણી બધી વાતો એવી હતી જે મારા માટે પણ શીખવા જેવી હતી. અને હોપ કે આ પોડકાસ્ટ દરેક આપણા જે વ્યુઅર્સ છે એક વસ્તુ આપણે વાત કરી, આધ્યાત્મ એટલે શું? શબ્દ તો ખબર પડવી જોઈએ. બધા આધ્યાત્મ કરે. આધ્યાત્મ એમ આત્માને જે આરાધના કરવાની છે એ આધ્યાત્મ. અને આત્મરામ છે એ જ રામ, એ જ કૃષ્ણ, એ જ ભગવાન, એ જ માતાજી. તો તમે પોતાની જાતને મળી લો એટલે તમે બધાને મળી લેશો. કૃષ્ણ મળી જશે, રામ મળી જશે, જેડી મળી જશે, ઘનશ્યામભાઈ મળી જશે. વાહ! તો તમે પોતાની જાતને મળી લો. કેમ કે જેડીને શોધવા જઈએ આ બોડીમાં તો નહીં મળે. જેડી ઇઝ ડિફર ફ્રોમ બોડી. એમ બોડીથી જેડી અલગ છે. તો જેડીને હજુ મળ્યો નથી. એમ તો જેડીને મળી જશે ને. સુલતાનમાં એક ડાયલોગ છે કે જબ સુલતાન સે હાર જાયગા ના તબ સુલતાન જીત જાયગા. છેલ્લો ડાયલોગ છે. તો એ દેટ ઇઝ ધ બિગ રિયાલિટી ઓફ લાઈફ, કે આપણી લડાઈ આપણા જોડે જ છે. આપણી અંદર જ દેવો અને દાનવ લડી રહ્યા છે. એમાં દેવો જીતી જશે. દાનવો કયા? તો કે કામ, ક્રોધ, લોભ, મોહ, કટુભાવ, ઈર્ષા, ક્રોધ જે આપણને આવી રહ્યા છે એ બધા કૌરવો છે, આપણા અંદર જ છે. અને કોઈના પ્રત્યે મદદ કરવી, દયા, ક્ષમા, કરુણા, પ્રેમ, એ બધું દેવો કરી રહ્યા છે. તો જ્યારે આ બધા જીતી જશે એટલે આપણે જીતી જઈશું. થેન્ક્સ અ લોટ ડૉક્ટર સાહેબ. ખૂબ સહજ ભાવે આપે જીવનના
ગૂઢ રહસ્યોને પણ સમજાવ્યા અને સાથે સાથે IVF ટેકનોલોજીની પણ વાતો કરી. અને આઈ હોપ કે ખૂબ લોકો આ આપણું પોડકાસ્ટ પસંદ કરશે. અને મારી એવી પર્સનલી ઈચ્છા છે કે આનો પાર્ટ 2 પણ આપણે શ્યોર, તમે ટૂંક જ્યારે સમયમાં બોલાવો લઈને ત્યારે આવશું. તમારો ભાઈ હાજર છે. કારણ કે મને હવે તમારી પાસે ડૉક્ટરના પ્રોફેશન કરતાં આધ્યાત્મિક વાતો કરવામાં વધારે મજા આવશે. શ્યોર, થેન્ક્સ અ લોટ. થેન્ક યુ.